બનાસકાંઠાનો દાંતા તાલુકો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે। દાંતા તાલુકાના આદિવાસી સહિત અન્ય જ્ઞાતિમાં લોકો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે। ભાજપના અગ્રણી નેતા ગુવાભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પાસના પૂર્વ સરપંચ કમુબેન, કોંગ્રેસના પૂર્વ શહેર મહામંત્રી પ્રકાશ બાજાલા ભાજપમાં જોડાયા। હજારોની સંખ્યામાં તમામ સમાજના રબારી, આદિવાસી, પ્રજાપતિ, દરબાર એમાં બધી જ સમાજો આજે આવી ગઈ છે અને હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની વિચારધારામાં બધાએ કોંગ્રેસને રામ રામ કરીને જોડાયા છે। એમને બધાને અમે અભિનંદન આપ્યા। એમ સમગ્ર જિલ્લાની અંદર એક પવન ને હવા ચાલી રહી છે કે ખરેખર જે વિકાસની ધારા ચાલી રહી છે, ધર્મ હોય, રાષ્ટ્ર હોય, ગરીબી રેખાથી ઊંચી લાવવાની જે યોજનાઓ હોય એ આ સરકારની અંદર થઈ રહી છે, એનો લાભ લઈ રહ્યા છે। એ જોઈને તમામ વર્ગના લોકો જોડાઈ રહ્યા છે અને બધા જ હવે તો કહેવા માંડ્યા છે કે બધી જ સમાજના નેતા કોણ, તો કે નરેન્દ્ર મોદી સાહેબ।